પરસોત્તમ માસ દિવસ 3 છપીબાઈ અને તપીબાઈ એક નગરમાં બે પાડોશણો રહે. એકનું નામ છપીબાઈ અને બીજાનું નામ તપીબાઈ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બંને જણા નદીએ નાહવા જાય અને નાહી ધોઈ ભગવાન સૂર્યનારાયણને હાથમાં પાણી લઈ અંજલિ આપતા છપીબાઈ બોલે, જય જય નરપતિ રાય. તપીબાઈ બોલે, જય જય પુરુષોત્તમ રાય. આ નગરીના રાજાનું નામ નરપતિ હતું. તે ફરતો ફરતો નદી કાંઠે આવ્યો. તેણે છપીબાઈને પોતાની જય બોલતા સાંભળી અને પ્રસન્ન થયો. બીજે દિવસે તેણે છપીબાઈને રાજસભામાં બોલાવી અને કહ્યું, તમે નિત્ય નદીએ નાહવા જાઓ છો અને મારા નામની જય બોલાવો છો, તેથી હું પ્રસન્ન થયો છું. લો, આ 5 સોના મહોર અને આ સાકર કોળાનું શાક કરજો. છપીબાઈ તો કોળું અને 5 સોના મહોરો લઈને રાજાને પ્રણામ કરી ચાલી નીકળી. વાટે આવતા તેને થયું કે મેં રાજાની જય બોલી તેથી મને કેવો લાભ થયો, અને તપીબાઈ તો પુરુષોત્તમ રાય કરતા કરતા ફૂટી કોડીએ પામ્યા નહીં. આવડા મોટા કોડાને છપીબાઈ શું કરે? એણે તો કાછિયાના હાટે 1 રૂપિયામાં કોળું વેચી દીધું અને જય જય નરપતિરાય બોલતી ઘરે ગઈ. વાટે જતાં તપીબાઈ સામી મળી. તેણે પૂછ્યું, બહેન ક્યાં જાઓ છો? તપીબાઈએ કહ્યું, શાક લેવા. તમે ક્યાં જઈ આવ્યા? હું રાજ દરબારે ગઈ હતી. રાજાએ મને તેડાવી 5 સોના મહોર અને 50 પૈસા રોકડા આપ્યા. ભલે બહેન, કહી તપીબાઈ ચાલતી થઈ અને કાછિયાની હાટડીએ ગઈ. તેણે રૂડું મજાનું કોળું જોયું અને પૂછ્યું, ભાઈ આ કોળાનું શું લેશો? કાછિયાએ કહ્યું, બહેન 1 રૂપિયામાં લીધું છે, 1.25 રૂપિયામાં આપીશ. તપીબાઈ 1.25 રૂપિયો આપી કોળું લઈને ઘરે ગયા. ઘરે જઈને કોળાને કાપ્યું તો મહીથી હીરા, માણેક, મોતી અને સોના મહોરો નીકળી. પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતું. તપીબાઈએ બ્રાહ્મણોને જમવા નોતર્યા. ભાતના પકવાન બનાવ્યા. બ્રાહ્મણો આનંદથી જમી ઉઠ્યા અને તપીબાઈની જય બોલાવતા બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા. રાજાને આશ્ચર્ય થયું. તેણે એક બ્રાહ્મણને બોલાવી પૂછ્યું, મહારાજ ક્યાં જમી આવ્યા? બ્રાહ્મણે કહ્યું, તપીબાઈને ઘરે. રાજાને વધુ નવાઈ લાગી. તેણે વિચાર્યું કે મેં હીરા, માણેક, મોતી અને મહોરોનું ભરેલું કોળું તો છપીબાઈને આપ્યું છે અને તપીબાઈ તો રંક છે. બ્રાહ્મણોને જમાડે તો છપીબાઈ જમાડે, તપીબાઈ સી જમાડે? અવશ્ય કંઈક ગોટાળો છે. રાજાએ એમ ઘડીએ તપીબાઈને તેડાવ્યા અને પૂછ્યું, તમે તો સાધારણ સ્થિતિના છો ને? આખા નગરના બ્રાહ્મણોને જમાડ્યા સી રીતે? તપીબાઈ સાચું બોલી, મહારાજ આજે હું કાછિયાને ત્યાંથી એક કોળું લાવી હતી. તેને કાપ્યું તો તેમાંથી સોના મહોરો, હીરા, માણેક મળ્યા. તે વેચીને મેં બ્રાહ્મણોને જમાડ્યા. તપીબાઈ, કોળામાંથી જે દ્રવ્ય મળ્યું છે તે કંઈ તમારું ન હતું, તો કાછિયાને પાછું કેમ ન આપી આવ્યા? રાજાએ પૂછ્યું. મેં કાછિયાને પૂછ્યું, પરંતુ કાછિયાએ કહ્યું, આ ધન તમારા ભાગ્યનું નથી, તેથી તમને મળ્યું એ મારે ના જોઈએ. તપીબાઈએ કહ્યું. મહારાજે કાછિયાને બોલાવ્યો અને પૂછ્યું, તે જે તપીબાઈને કોળું વેચ્યું એ ક્યાંથી લાવ્યો હતો? કાછિયાએ કહ્યું, એ તો મને છપીબાઈ 1 રૂપિયામાં વેચી ગયા હતા. રાજાએ છપીબાઈને બોલાવ્યા અને કહ્યું, જુઓ છપીબાઈ, તમે આખો પુરુષોત્તમ માસ મારા નામનો જય બોલાવ્યો, તેથી મેં 5 સોના મહોરો અને લાખો રૂપિયાના રત્નો ભરેલું એક કોળું આપ્યું હતું. તે કોળું તમે કાછિયાને વેચ્યું. કાછિયાને ત્યાંથી તપીબાઈ શાક માટે વેચાતું લઈ ગયા. મારે જે દ્રવ્ય તમને આપવું હતું તે તમને મળ્યું. તમારા ભાગ્યમાં ન હોય તો તમને ક્યાંથી મળે? રાજાએ સૌને વિદાય આપી. કાછિયો કહે, જેના જેવા ભાગ્ય. છપીબાઈ કહે, નરપતિ કરતાં જગપતિ મોટો છે. તપીબાઈ કહે, મને તો પુરુષોત્તમ રાય ફળ્યા. તે દિવસથી બધા પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠા ગોરમાની જય.